માનસિક શક્તિ કોઈ જાદુ નથી. એવું નથી કે અમુક લોકો એને લઈને જ જન્મે છે. ના, એ એક કૌશલ્ય છે, એક સ્કિલ છે, જેને બનાવવી પડે છે, જેને ઘડવી પડે છે. મોટાભાગના લોકો શું કરે છે? આરામ શોધે છે, કમ્ફર્ટ ઝોનમાં રહે છે, અને પછી નવાઈ પામે છે કે નાની નાની મુશ્કેલીઓ પણ કેમ પહાડ જેવી લાગે છે. તો ચાલો આજે એ રસ્તો શોધીએ જે મનને ખરેખર મજબૂત અને અતૂટ બનાવે છે. ક્યારે વિચાર્યું છે કે એવું કેમ થાય છે કે અમુક લોકો ગમે તેવી પરિસ્થિતિમાં પણ ટકી રહે છે, જાણે અજેય હોય, અને બીજી બાજુ અમુક લોકો સહેજ દબાણ આવતા જ ભાંગી પડે છે? આ બંને વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે? આનું કારણ શું છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. આની પાછળનો જે મુખ્ય આઈડિયા છે ને, એ એકદમ સરળ છે. આપણું મન બિલકુલ એક મસલ જેવું છે. જેમ કસરત વગર શરીરના સ્નાયુઓ નબળા પડી જાય, બસ એ જ રીતે પડકારો વગર આપણું મન પણ કમજોર અને નાજુક બની જાય છે. હકીકતમાં જ્યારે પણ આપણે સહેલો રસ્તો પસંદ કરીએ છીએ ને, ત્યારે આપણે અજાણતા જ આપણા મનને નબળું પાડી રહ્યા હોઈએ છીએ. કારણ કે તાકાત આરામમાં નહીં, સંઘર્ષમાં જ બને છે. અને આ વાતનું જો કોઈ જીવતું જાગતું ઉદાહરણ હોય તો એ છે ડેવિડ ગોગિન્સ. જો તમે આ નામ નથી સાંભળ્યું તો તૈયાર થઈ જાઓ, કારણ કે તેમની વાર્તા એ વાતનો પુરાવો છે કે માણસની ઈચ્છાશક્તિ શું કરી શકે છે. જરા જુઓ ગોગિન્સનું જીવન. એક સમયે એ એક પેસ્ટ કંટ્રોલર હતા, જેમનું વજન ખૂબ વધારે હતું અને જીવનમાં કોઈ દિશા નહોતી. પણ પછી એમણે એક નિર્ણય લીધો, નેવી સીલ બનવાનો. હવે આ લક્ષ્ય એમના માટે લગભગ અશક્ય હતું. પણ એમણે શું કર્યું? એમણે પોતાની જાતને એવી હદે ધકેલી કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. માત્ર 3 મહિનામાં 100 પાઉન્ડથી વધુ વજન ઘટાડ્યું. આ કોઈ ચમત્કાર નહોતો, આ હતી શુદ્ધ ઈચ્છાશક્તિ અને મહેનત. અને આ વાક્ય એ એમની આખી જિંદગીનો સાર છે. અસલી માનસિક તાકાત ક્યારે બને છે ખબર છે? એ ક્ષણોમાં જ્યારે આપણું શરીર અને મન બંને બસ હાર માનવા જ તૈયાર હોય, પણ આપણે નક્કી કરીએ કે ના, હજી એક ડગલું આગળ વધવું છે. જ્યારે અંદરથી અવાજ આવે કે બસ હવે નહીં થાય, ત્યારે જ અસલી કામ શરૂ થાય છે. સારું, તો આ બધી વાતો તો સમજાઈ ગઈ, પણ આને જીવનમાં લાગુ કેવી રીતે કરવી? તો જુઓ, શું કરવું એ શીખતા પહેલાં એ જાણવું જરૂરી છે કે શું નથી કરવાનું. કારણ કે અમુક આદતો આપણને આગળ વધવા જ નથી દેતી. તો ચાલો ત્યાંથી જ શરૂઆત કરીએ. આ 3 આદતો માનસિક શક્તિની સૌથી મોટી દુશ્મન છે. પહેલું, ફરિયાદ કરવી. એનાથી આપણે પીડિત બની જઈએ છીએ. બીજું, સતત આરામ શોધવો. ગ્રોથ હંમેશા કમ્ફર્ટ ઝોનની બહાર જ થાય છે. અને ત્રીજું, બહાના બનાવવા. એ તો જવાબદારીમાંથી ભાગવાનો સૌથી સહેલો રસ્તો છે. આ 3 આદતો આપણને નબળા બનાવે છે. અને સારી વાત એ છે કે આ 3 આપણી પસંદગી છે, એટલે એને બદલવાની પસંદગી પણ આપણી જ છે. ચાલો, તો હવે નબળી પાડતી આદતો છોડી દીધી, હવે સમય છે મજબૂત બનાવતી આદતો અપનાવવાનો. આ એવી દૈનિક કસરતો છે જે ધીરે ધીરે આપણા મનને લોખંડ જેવું બનાવી દેશે. આ છે આપણું રોજનું ટ્રેનિંગ ગ્રાઉન્ડ. આ 4 આદતો ખરેખર ગેમ ચેન્જર છે. ઠંડા પાણીથી સ્નાન દિવસની શરૂઆતમાં જ મનને કહે છે કે કંટ્રોલ મારા હાથમાં છે. રોજની કસરત શારીરિક રીતે થકવે છે, પણ માનસિક રીતે ફ્રેશ કરે છે. ધ્યાન મનના ઘોંઘાટને શાંત પાડે છે. અને રોજ જાણી જોઈને કંઈક એવું કરવું જે આપણને ગમતું નથી અથવા મુશ્કેલ લાગે છે, એ પડકારોનો સામનો કરવાની આદત પાડે છે. તો આ બધી ટ્રેનિંગનો અસલી ઉપયોગ ક્યાં થાય? જીવનના અસલી અખાડામાં, જ્યાં દબાણ હોય છે, જ્યાં નિષ્ફળતા મળે છે. કારણ કે આ બધું તો આવવાનું જ છે. તો ચાલો સમજીએ કે એનો સામનો કેવી રીતે કરવો. લાગણીઓ પર કાબૂ મેળવવા માટે ખૂબ જ સરળ પણ પાવરફુલ ટેકનિક છે. જ્યારે પણ ગુસ્સો આવે, ડર લાગે કે તણાવ અનુભવાય, ત્યારે તરત જ રિએક્ટ કરવાને બદલે માત્ર 5 સેકન્ડ માટે રોકાઈ જાઓ. બસ 5 સેકન્ડ. આ નાનકડો વિરામ આવેગમાં લેવાયેલા નિર્ણય રિએક્શન ને વિચારપૂર્વકના નિર્ણય રિસ્પોન્સમાં બદલી નાખે છે. અને આ 5 સેકન્ડમાં જ બધી શક્તિ છુપાયેલી છે. આપણે બધા નિષ્ફળતાથી ડરીએ છીએ, પણ સાચું કહું તો નિષ્ફળતા આપણી દુશ્મન નથી. એ તો સફળતા માટેની ટિકિટ છે. દુનિયાના સૌથી સફળ લોકો એટલી વાર ફેલ થયા છે જેટલી વાર તો મોટાભાગના લોકોએ પ્રયત્ન પણ નથી કર્યો. એટલે નિષ્ફળતાનો અર્થ એ છે કે તમે પ્રયત્ન કરી રહ્યા છો. અસલી નિષ્ફળતા તો હાર માની લેવી છે. આ ચાર્ટ જુઓ. આ આપણા જીવનનું આખું ગણિત સમજાવી દે છે. આપણી જિંદગીમાં જે કંઈ પણ બને છે એમાંથી માત્ર 10% જ આપણા કંટ્રોલની બહાર હોય છે. જેમ કે ટ્રાફિક, હવામાન, બીજા લોકોનું વર્તન. પણ બાકીના 90% એ આપણા હાથમાં છે. એ એના પર નિર્ભર કરે છે કે આપણે આ 10% પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ. મજબૂત લોકો આ 90% પર ફોકસ કરે છે, 10%ની ફરિયાદ નથી કરતા.
અને હવે આવી ગયા છે સૌથી ઉપર સૌથી મહત્વના સિદ્ધાંત પર. આ એ શિખર છે જ્યાં માનસિક શક્તિની અસલી કસોટી થાય છે. અને એ છે શિસ્ત. પ્રેરણા નહીં, શિસ્ત. આ તફાવતને સમજવું ખૂબ જ જરૂરી છે. મોટિવેશન એટલે કે પ્રેરણા એ એક મોજા જેવી છે. ક્યારેક આવે, ક્યારેક જતી રહે. એના પર ભરોસો ન કરી શકાય. પણ શિસ્ત એ તો એન્જિન જેવી છે. ભલે મન હોય કે ન હોય, મૂડ હોય કે ન હોય, એ બસ કામ કરે છે. સફળતા પ્રેરણાના આધારે નહીં, શિસ્તના આધારે બને છે. તો સવાલ એ છે કે આ શિસ્ત આવે ક્યાંથી? એને બનાવવી પડે છે. અને એની શરૂઆત થાય છે યોગ્ય ક્ષણની રાહ જોવાનું બંધ કરવાથી. તે શરૂઆત કરવાથી બને છે, ભલે મન ન હોય. તે લક્ષ્યો પર નહીં, પણ સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી બને છે. વજન ઘટાડવાનો ગોલ ન બનાવો, રોજ કસરત કરવાની સિસ્ટમ બનાવો. કારણ કે જ્યારે આપણે પ્રોસેસ પર ફોકસ કરીએ છીએ ત્યારે રિઝલ્ટ આપોઆપ મળે છે. તો અંતે વાત એકદમ સિમ્પલ છે. આ બધી માહિતીનો કોઈ અર્થ નથી જો એને જીવનમાં ઉતારવામાં ન આવે. આ ક્ષણે એક પસંદગી કરવાની છે: આરામ કે સંઘર્ષ, જૂની આદતો કે નવો રસ્તો. બહાના બનાવવાનું બંધ કરવાનો અને મજબૂત બનવાની શરૂઆત કરવાનો દિવસ આજે જ છે. આ ક્ષણ જ છે. પસંદગી હવે આપણા હાથમાં છે.